તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું કેવરોરા વ્લોગમાં. સવારના 8 વાગે આપણે ઉઠી ગયા છીએ અને મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ મમ્મીને જય શ્રી કૃષ્ણ કરીને આપણે નીકળી ગયા આપણી ઓફિસ જવા માટે. આ ઓફિસ જવા માટે આપણે નીકળ્યા છીએ ને અત્યારનું વેધર છે, લાગે છે સુરતનું આઈક્યુ દિવસે ને દિવસે વધતું જાય છે. સુરતનું વાતાવરણ ખરાબ થતું જાય છે. જો 8, 8:30, 8:45 જેવું વાગ્યું છે. સોરી, અત્યારે વાગ્યા છે 8:45 જ વાગ્યા છે. તમે અત્યારે ધુમ્મસ જુઓ. જો સુરત દાદા મસ્તીના આવી ગયા છે અને વાતાવરણ તમે જુઓ. જોવું બહુ ગમે, ખરેખર જોવાલાયક છે નહીં આ વાતાવરણ. ગઈ સુરતમાં રહેવાની બહુ મજા આવે, પણ આ એક વસ્તુથી જરાય મજા નથી આવતી. જો ટ્રાફિક, રોજ ને રોજ ટ્રાફિક હોય ને હોય જ. કોકે ન કરવાની કરી છે પુલ ઉપર, પણ આ ન કરવું. મિત્રો, જીવનમાં ગમે એવું ટેન્શન આવે ને, પણ આ વસ્તુ ન કરાય. આ વસ્તુ કોઈ રસ્તો નથી. આ 100% કોકે ન કરવાની કરી, તમે સમજી જાઓ હું કર્યું, પણ આ ન કરાય. એટલે જે પણ આપણા વ્યુઅર છે એ ખાસ ધ્યાન રાખજો કે ગમે એવું માથે થઈ ગયું, ગમે એ થઈ જાય ને, પણ આ વસ્તુ ન કરાય. એકવાર મા બાપને ફેમિલીનો વિચાર કરી લેવાય. મિત્રો, આપણે ઓફિસે પહોંચી ગયા છીએ ને આ છે અમારા પાર્થભાઈ. નમસ્તે મિત્ર. 1, 2 અને 3, આ 3 છે આપણે ગોડાઉન, જેમાં આપણે તમામ પ્રકારનું હાર્ડવેરનું મટીરિયલ રાખીએ છીએ. જેમાં બધી જ જાતની આપણી પાસે ટેપ્સ અવેલેબલ છે અને સિલિકોન અવેલેબલ છે. આપણું હોલસેલનું કામ છે સુરતની અંદર. જો મિત્ર, આ બધા વોટરપ્રૂફિંગ કેમિકલ છે, આ બધા કન્સ્ટ્રક્શન કેમિકલ છે, બધા બિલ્ડિંગ મટીરિયલને લગતા. આ બધું ફર્નિચર આઇટમ છે. આ બધા બોડી સ્પેર પાર્ટને લગતા કલર સ્પ્રે ને એ બધી પ્રોડક્ટ છે. પછી ફિટિંગની અંદર યુપીવીસી વાલ, સીપીવીસી વાલ, એ બધી પ્રોડક્ટ છે. બીજું આપણી પાસે બસ બોડીને લગતા તમામ પ્રોડક્ટ છે. ટાઇલ્સ એડેસિવ કેમિકલને લગતા તમામ પ્રોડક્ટ છે. વોટરપ્રૂફિંગ કેમિકલના તો છે જ. પછી તમારે એપોક્સી હોય, ગ્રાઉટિંગ ભરવાનું હોય, કે કોઈ પણ ગ્લાસ ક્લીન કરવો હોય, ટાઇલ્સ ક્લીન કરવી હોય, તો તમામ પ્રકારના કેમિકલ્સ આપણી પાસે હોલસેલમાં અવેલેબલ છે. મિત્રો, આ આપણા ગોડાઉનની એક નાનકડી ક્લિપ તમને શેર કરી કે આપણે કઈ રીતનો ધંધો કરીએ છીએ અને શેનો ધંધો કરીએ છીએ. જો તમારે આ વિશે લાંબુ વધારે જાણવું હોય તો કમેન્ટમાં લખજો, એટલે હું તમને બધી પ્રોડક્ટ બતાવીશ. આપણી પાસે બહુ બધી યુનિક પ્રોડક્ટ છે. આપણે પેન ઇન્ડિયા ડિલિવરી સપ્લાય કરીએ છીએ ને બધી પ્રોડક્ટ, ઘણી પ્રોડક્ટ એટલી યુનિક છે જે મારા સિવાય તમને ક્યાંય નહીં મળે. એટલે કેમિકલ બાબતે તમે કશે અટવાતા હોય અથવા તો કોઈ પણ ટેપ્સ બાબતે તમે અટવાતા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, અમારા વિજયભાઈ છે જે અમારી બધી ડિલિવરી હેન્ડલ કરે છે, અને આ અજયભાઈ છે જે બધું ડિસ્પેચિંગ કરાવે છે. મિત્રો, આ અમારી બિઝનેસની પ્રોફાઇલ છે, જેમાં અમારો ગૂગલનો QR, ફેસબુકનો, ઇન્સ્ટાગ્રામનો તમે સ્કેન કરીને અમને ફોલો કરી શકો છો. આ આપણો એકાઉન્ટનો ડિપાર્ટમેન્ટ છે. આ વિશ્વા મેડમ છે જે બિલિંગ કરે છે. પછી આ મોનિકા મેડમ છે જે બધું GSTની ફાઇલ ને બિલ સંભાળે છે. અને આ પ્રિયા મેડમ છે જે આપણું સોશિયલ મીડિયા હેન્ડલિંગ કરે છે. ગાઈઝ, અમારા મેડમ છે ને આ કરે નવરા બેઠા બેઠા. અને હામું તો જોવે જ નહીં, એકવાર એમ બોલતો. હામું તો જોવે જ નહીં ભાઈ. ભજીયાનો ક્યાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો અત્યારે ભેળનો. હાલો ભેળ ખાવા હાલો. કંઈક નવું ખાવાની ઈચ્છા થાય ને તમારે ગોડાઉને બી આવું, કાંઈક ને કાંઈક આ લોકો બનાવતા જ હોય, કાંઈક ને કાંઈક બનાવ્યા કરે. તો આ મેડમ રસોડા ડિપાર્ટમેન્ટ સંભાળે, અડધું રસોડું અહીંયા જ રાખે. અને આ બધા મેડમને સારું જ ભાવે હો. જો ચટણી બટણી બધું રેડી કરીને આવે. જો આ મેડમ તો રોવા માંડ્યા કે મને કે ભેળ નહીં ખવડાવો તો નહીં મજા આવે. આપણા ખમણની અને ભેળની બાકાજી કી બોલાવાની છે ને. હરેશભાઈ આવી ગયા છે. હરેશભાઈ, હરેશભાઈ મિત્રો, તો થોડી ઘણી મસ્તી કરીને, પેટ પૂજા કરીને ને પોતાનું કામ કરીને આપણે નીકળી ગયા હવે માર્કેટ જવા માટે. જો મિત્રો, મસ્તની સાંજ પડી છે અને હારે આ ટ્રાફિક, આખું મોટા વરાછાનું ટ્રાફિક છે. અડધો દિવસ તો આમનો કંટાળો આવી જાય ટ્રાફિકમાં.
અત્યારે લગ્ન સિઝન ચાલુ થઈ છે એટલે આ ટ્રાફિક હવે રહેવાનું થોડોક ટાઈમ. આપણે જવાનું છે હમણાં મેરેજમાં, એટલે થોડાક હમણાં તૈયાર થઈ જાવીએ, ટ્રાફિકમાંથી બહાર નીકળી અને પછી જઈએ મેરેજમાં. તો ગાઈઝ આપણે મસ્તીના રેડી થઈ ગયા છીએ અને અગેન ટ્રાફિકમાં ફસાણા છીએ. બસ હવે હમણાં લગ્નમાં પહોંચી જઈએ. મસ્તીના આપણે લગ્નમાં પહોંચી ગયા છીએ. તો ગાઈઝ આપણે લગ્નમાં જમી મમ્મીને મસ્ત ઘરે આવીને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને હવે હુઈ જવાની તૈયારી કરી નાખી છીએ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છીએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ડીશોમ.